વિદ્યાર્થી મિત્રો, ભીમડા વિદ્યાલય ઈ ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સમાસનો અભ્યાસ કરીશું। પરીક્ષાની અંદર શબ્દનો સમાસ ઓળખાવો, એક શબ્દ લખેલો હોય અને શબ્દનો સમાસ ઓળખાવો। નીચે 3 ઓપ્શન આપેલા હોય કે તત્પુરુષ સમાસ, દ્વંદ્વ સમાસ, મધ્યમપદલોપી સમાસ। દાખલા તરીકે લોકગીત શબ્દનો સમાસ ઓળખાવો। 3 ઓપ્શન આપેલા છે, તત્પુરુષ સમાસ, દ્વંદ્વ સમાસ અને મધ્યમપદલોપી સમાસ। આ ત્રણેયમાંથી કયો સમાસ આવે છે આપણે એક ગુણનો ઓળખીને બતાવવાનો છે। સમાસ એ પરીક્ષાની અંદર 1 માર્ક્સનો પૂછાય છે। તો સમાસ એટલે શું એનો અભ્યાસ આપણે આજે કરીએ। સમાસનો પહેલો શબ્દ તે પૂર્વપદ અને એ પછીનો શબ્દ તે ઉત્તરપદ। સમાસની અંદર સમ એટલે સાથે અને આસ એટલે બેસવું, બે શબ્દો એક સાથે જોડાયેલા હોય છે। પહેલો શબ્દ એને કહેવાય પૂર્વપદ અને પછીનો એ એટલે ઉત્તરપદ। પૂર્વપદ અને ઉત્તરપદને છૂટો પાડી અર્થ બતાવવાની ક્રિયા તે સમાસનો વિગ્રહ। જુઓ, પ્રથમ પદ અને ઉત્તરપદ, પૂર્વપદ અને ઉત્તરપદ આ બંનેને છૂટા પાડી અર્થ બતાવવાની ક્રિયા તે સમાસનો વિગ્રહ। જેના પર અર્થનો આધાર હોય એવા 2 કે તેથી વધારે પદો જોડાઈને એક પદ બને તેને સમાસ કહે છે। જેના પર અર્થનો આધાર હોય એવા 2 કે તેથી વધારે પદો જોડાઈને એક પદ બને તેને સમાસ કહે છે। દાખલા તરીકે રામ લક્ષ્મણ એવો શબ્દ છે, તો રામ અને લક્ષ્મણ બે ભાઈ એમ, રામ લક્ષ્મણ, રામ અને લક્ષ્મણ, પહેલો પદ રામ અને પછી લક્ષ્મણ, રામ અને લક્ષ્મણ બંને સાથે જોડાઈને આયા તો સમાસ સરખા। આપણી વ્યાખ્યા પ્રમાણે શું છે કે જેના પર અર્થનો આધાર હોય એવા 2 કે તેથી વધારે પદો જોડાઈને એક પદ બને તેને સમાસ કહે છે। નવા રચાયેલા પદને સામાસિક કે સમસ્ત પદ કહે છે। મા બાપ, મા અલગ પિતા અલગ, માતા અને પિતા બંને ભેગા થઈને મા બાપ એવો શબ્દ બન્યો તો નવા રચાયેલા પદને સામાસિક કે સમસ્ત પદ કહે છે। હવે એનું કાર્ય જોઈએ તો સમાસ એ સ્વતંત્ર પદ છે અને એના વપરાશથી ભાષામાં સરળતા, સચોટતા તથા સંક્ષેપ આવે છે। શબ્દોના કરકસર ભર્યા ઉપયોગથી બોલવામાં સરળતા રહે છે અને અર્થની વિવિધ છાયાઓ ભાષામાં પ્રગટે છે। એના પ્રકાર છે, 2 કે વધુ પદો જોડાતા સમાસ બને છે, પણ એ જોડાયેલા પદો વચ્ચે વિવિધ સંબંધ હોય છે। એને આધારે સમાસના જુદા જુદા પ્રકાર પડે છે। ફાગણ ચૈત્રની સવારોમાં ટપ ટપ મવડા ટપક્યા કરે, ફાગણની સવારમાં ટપ ટપ મવડા ટપક્યા કરે, ચૈત્રની સવારમાં ટપ ટપ મવડા ટપક્યા કરે। બંને પદ વાક્ય સાથે સ્વતંત્ર સીધો સંબંધ ધરાવે છે। બંને પદ મુખ્ય છે, આવા સમાસને સર્વપદ પ્રધાન સમાસ કહે છે। અહીંયા આપણે સમાસના પ્રકારો વિગતે જોઈશું, એમાં વધારે સમજણ પડશે। બધા મહાપુરુષો ટાઈમ ટેબલ રાખતા, બધા મહા ટાઈમ ટેબલ રાખતા, બધા પુરુષો ટાઈમ ટેબલ રાખતા। અહીં એક પદ પુરુષો વાક્ય સાથે સ્વતંત્ર સીધો સંબંધ ધરાવે છે, જ્યારે બીજું પદ મહા અન્ય પદને આધારે રહેલું ગૌણ પદ છે। આવા સમાસને એક પદ પ્રધાન સમાસ કહે છે। નર્મદાને કાંઠે મુશળધાર વરસાદ પડ્યો, નર્મદાને કાંઠે મુશળ વરસાદ પડ્યો, નર્મદાને કાંઠે ધાર વરસાદ પડ્યો। અહીં સમાસનું એકેય પદ વાક્ય સાથે સીધો સંબંધ એટલે કે સ્વતંત્ર અર્થ ધરાવતું નથી, પણ સમસ્ત પદ મુશળધાર વાક્યના અન્ય પદને આધારે રહેલું ગૌણ પદ છે। આવા સમાસને અન્ય પદ પ્રધાન સમાસ કહે છે। આપણે સમાસના પ્રકારો જોઈએ। પહેલો પ્રકાર છે દ્વંદ્વ, તત્પુરુષ, મધ્યમપદલોપી, કર્મધારય, ઉપપદ અને બહુવ્રીહી। સમાસના 6 પ્રકાર છે। દ્વંદ્વ એટલે 2 જોડકું એમ। પહેલો સમાસ છે દ્વંદ્વ સમાસ, જે 2 કે બેથી વધુ પદો સમાન મોભો ધરાવતા હોય તેવા, શું કહે છે કે સરખો અર્થ ધરાવતા હોય તેવા પદના બનેલા સમાસને દ્વંદ્વ સમાસ કહે છે। આ પદોનો અને
અથવા કે જેવા ઉભયાન્વયી સંયોજકોથી વિગ્રહ થાય છે. આ સમાસ સર્વપદ પ્રધાન છે. દાળ ચોખા, દાળ અને ચોખા બંને અલગ અર્થ ધરાવે છે. દાળ પણ અલગ છે, ચોખા પણ અલગ છે. આપણી વ્યાખ્યા મુજબ બંને અર્થ સરખો મોભો ધરાવતા હોય એટલે સમાન મોભો ધરાવે. સ્ત્રી પુરુષ, સ્ત્રી અલગ છે, પુરુષ પણ અલગ છે, બંને સાથે જોડાઈને દ્વંદ્વ એટલે જોડકું. સુખ અને દુઃખ, સુખ એ પણ અલગ, દુઃખ પણ અલગ. ઉચ્ચ કે નીચ, સ્ત્રી પુરુષ, બાળકો, સ્ત્રીઓ પુરુષો અને બાળકો. અહીંયા ઉદાહરણ જોઈએ કે ટેબલ ખુરશી, કપ રકાબી, દાળ ભાત, ભાઈ ભાભી, ફઈ ફુવા, ખુરશી ટેબલ, ચોક ડસ્ટર, શાક રોટલી, એવી રીતે બે અલગ અલગ હોય, બંને શબ્દોનો અર્થ અલગ અલગ નીકળતા હોય પણ બંને સાથે જોડાઈને આવ્યા હોય એને કહેવાય દ્વંદ્વ સમાસ. દ્વંદ્વ અને અથવા કેથી સમાસના બંને શબ્દો છૂટા પાડી એટલે અને અથવા કેથી એ છૂટા પડે છે. નંબર 2, તત્પુરુષ સમાસ. જે બે પદો વચ્ચે વિભક્તિનો સંબંધ હોય તેવા પદોના બનેલા સમાસને તત્પુરુષ સમાસ કહે છે. જે બે પદો વચ્ચે વિભક્તિનો સંબંધ હોય તેવા પદોના બનેલા સમાસને તત્પુરુષ સમાસ કહે છે. તત્પુરુષ સમાસમાં પૂર્વપદ ગૌણ અને ઉત્તરપદ પ્રધાન હોય છે. જુઓ, તત્પુરુષ સમાસમાં પૂર્વ ગૌણ અને ઉત્તરપદ પ્રધાન હોય છે. એટલે કે પહેલું પદ એ ગૌણ સામાન્ય અને ઉત્તરપદ એટલે પછીનું હોય છે એકદમ પ્રધાન એટલે કે મુખ્ય કહેવાય એવું હોય છે. આ સમાસ છે એ એક પદ પ્રધાન હોય છે. ધર્મનિષ્ઠા, ધર્મમાં નિષ્ઠા, ધર્મ પ્રત્યે નિષ્ઠા, કીર્તિ ગાથા, કીર્તિની ગાથા, ઉત્સવ ગેલા, ઉત્સવથી ગેલા, ઉત્સવમાં ગેલા, વિદ્યાભ્યાસ, વિદ્યા માટે અભ્યાસ, જન્મદાતા, જન્મનો દાતા. અહીંયા તત્પુરુષની અંદર નું નાનીથી બંને પદોને છૂટા પાડીએ ત્યારે નું નાનીથી એ જુદા પડે છે. ત્રીજો સમાસ છે મધ્યમપદ લોપી. એનો શબ્દ જ એવો છે કે મધ્યમપદ લોપ થતું હોય એવો સમાસ એ મધ્યમપદ લોપી સમાસ કહેવાય છે. જે બે પદો વચ્ચે વિભક્તિનો સંબંધ હોય પણ સમાસનો વિગ્રહ કરતી વખતે ઉમેરવા પડતા કડીરૂપ પદોનો લોપ થયેલો હોય. જે બે પદો વચ્ચે વિભક્તિનો સંબંધ હોય પણ સમાસનો વિગ્રહ કરતી વખતે ઉમેરવા પડતા કડીરૂપ પદોના લોપ થયેલો હોય તેવા સમાસને મધ્યમપદ લોપી સમાસ કહે છે. કાગળ દબાણિયું, કાગળ દાબવા માટેનું વજન. રેવાશંકર, રેવા એટલે રેવા નદીનું નામ છે, નર્મદા નદીનું બીજું નામ છે રેવા. રેવામાં પ્રસ્થાપિત શંકર. મેઘ ધનુષ્ય, મેઘને કારણે રચાતું ધનુષ્ય. રાત વાસો, રાત પડતા કરેલો વાસો. સભાગૃહ, સભા માટે નિયત કરેલું ગૃહ. આગગાડી, આગ વડે ચાલતી ગાડી. દિવાસળી, દીવો પ્રગટાવવા માટેની સળી. એમ વચ્ચેનું પદ લુપ્ત થતું હોય એને કહેવાય મધ્યમપદ લોપી સમાસ. 4 નંબર છે કર્મધારય સમાસ. જે સમાસમાં પૂર્વપદ તથા ઉત્તરપદના વિશેષણ તરીકે કામ કરતું હોય તે સમાસને કર્મધારય સમાસ કહે છે. આ સમાસ એક પદ પ્રધાન છે. એમાં એક જ પદ મુખ્ય હોય છે. લંબગોળ એટલે કે લાંબુ ગોળ. વ્યાખ્યા મુજબ પૂર્વપદ એના ઉત્તરપદના વિશેષણ તરીકે કામ કરતું હોય છે. જોજો, વિશેષણ આવે એટલે કર્મધારય સમાસ ગણી લેવાનો. અહીંયા વાગબાણ એટલે વાગ એટલે વાણીરૂપી બાણ. નાલાયક, લાયક ના હોય તે નાલાયક, લાયક આગળ વિશેષણ નાલાયક. સિદ્ધિ આગળ મહા એ વિશેષણ છે, મહાસિદ્ધિ. 4 બાબતો ધ્યાન રાખવી. વિશેષણ વત્તા વિશેષ્ય, વિશેષણ વત્તા વિશેષણ કાં તો સરખામણીથી કર્મધારય સમાસ બને છે. હવે ઉપપદ સમાસ છે. જે બે પદો વચ્ચે કોઈને કોઈ વિભક્તિ સંબંધ હોય, જે બે પદો વચ્ચે કોઈને કોઈ વિભક્તિ સંબંધ હોય અને ઉત્તરપદ ક્રિયા ધાતુ પરથી બનેલું હોય તેમજ એ બંને બનેલો સમાસ વાક્યના બીજા કોઈ પદના વિશેષણ તરીકે આવે તે સમાસને ઉપપદ સમાસ કહે છે. હરામખોર, હરામનું ખાનાર. છેલ્લે આવતું હોય નારકાર, ધારભાર. સત્યવાદી, સત્યને વધનાર. મુઠ્ઠીભર, મુઠ્ઠી ભરાય એટલું. હવે બહુવ્રીહી સમાસ છે.
બંને પદો વચ્ચે વિશેષણ વિશેષ્ય સંબંધ ઉપમાન ઉપમેય સંબંધ અથવા પરસ્પર વિભક્તિ સંબંધ હોય અને એથી બનેલું સામાસિક પદ વાક્યના અન્ય પદના વિશેષણ તરીકે વપરાય ત્યારે તે સમાસ બહુવ્રીહી કહેવાય છે. આ સમાસનો વિગ્રહ કરતી વખતે જેને, જેનાથી, જેના વડે, જેના માટે, જેમાંથી, જેનો, જેની, જેનું, જે એવા જે સર્વનામના કોઈ એક રૂપનો પ્રયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે પાણી પંથ, તો પાણીના જેવો પંથ જેનો છે તે, એટલે કે અશ્વ, પાણી જેવો પંથ. આ સમાસમાં એકેય પદ પ્રધાન હોતું નથી, પણ વાક્યમાંનું બીજું કોઈ પદ પ્રધાન હોય છે. આ સમાસ અન્ય પદ પ્રધાન હોય છે. કૃતાર્થ, કૃત છે અર્થ જેનો તે, કૃત છે અર્થ જેનો તે એટલે કે રાજા. દુધગ્રીવ, ઊંચી છે ગ્રીવા જેની તે, ગ્રીવા એટલે ડોક, જેની ઊંચી ડોક છે તે ઉદ્ગ્રીવ દ્રષ્ટિ કરતા. નિશંક, નિસર્ગ છે શંકા જેમાંથી તે, વચન. દશાનંદ, દસ છે આનંદ જેના તે, જેના 10 માથા છે તે. નિરાશ, ઘર નષ્ટ થઈ ગઈ છે આશા જેની તે, જેની નષ્ટ થઈ ગઈ છે આશા તે વ્યક્તિ એટલે કે નિરાશ વ્યક્તિ. બહુ ધન્યા, બહુ છે ધાન્ય જેમાં તે એટલે કે ધરતી માતા. સમાસ પરીક્ષામાં 1 ગુણનો પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો, આ 6 પ્રકારના સમાસ તમારે સરસ મજાના ભણી લેવાના, બરાબર એનો અભ્યાસ કરી લેવાનો, વારંવાર વાંચવાના, ઉદાહરણ જોવાના, એકદમ સરસ આવડી જાય એવા છે.